વડોદરાના તાંદલજા વિસ્તારમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયા વિસર્જન દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા. બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને લોકો સાથે ચર્ચા કરતા મામલો શાંત થયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ તાજિયા વિસર્જન દરમિયાન કેટલાક સાદા ડ્રેસમાં રહેલા પોલીસ કર્મચારીઓ અને કૃષ્ણનગરના તાજિયા પરવાનેદારો વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્થાનિકોએ પોલીસ ઉપર ગાળાગાળી, અભદ્ર વર્તન અંગેના આક્ષેપો કર્યા હતા. સ્થાનિકોએ વધુ આક્ષેપ કર્યો હતો કે બોલાચાલી બાદ કેટલાક લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો તાંદલજા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જાણ થતાં જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી ઝોન અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અધિકારીઓએ સ્થાનિકો સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ મામલો શાંત પડ્યો હતો અને ત્યારબાદ તાજિયાના જુલુસ ફરી શરૂ કરવામાં આવ્યા હતા. અમે લોકો તાજિયા કાઢ્યા હતા. 10 સવા 10 વાગ્યાનો ટાઈમ હતો. અમે લોકો અમારું પહેલો તાજિયો હતો. અમે લોકો ગોલ ફરાઈને પાછું પરત અમે લોકો બેસિક સ્કૂલ પાસે પહોંચ્યા હતા. ત્યાં આગળ આવીને પોલીસવાળા લોકોએ આગળ વધાર કીધું. અમે લોકો ધીરે ધીરે આગળ વધારતા હતા. એ દરમિયાને 3 સિવિલ ડ્રેસમાં પોલીસવાળા હતા. એ લોકો આવીને સીધું ડ્રાઈવરના ઉપર દંડો માર્યો અને એવું કીધું કે ભાઈ તું ગાડી આગળ લઈ લે અથવા તું બંધ કરી દે ડીજે. તો અમે લોકો એવું કીધું કે ભાઈ અમારું ડીજે છે, અમારી મરજી, અમે બંધ કરીએ ના કરીએ એ અમારી ઉપર છે. તે કે બંધ કરવું હોય તો પછી હવે નહીં વાગે, જે વાગશે તો ડીજે જમા થઈ જશે અને બારી નાખીશું અમે લોકો. એ બાબતના લીધે અમે લોકો અમારું તાજિયો લઈને કૃષ્ણનગરનું જેપી રોડ પોલીસ સ્ટેશન આવી ગયા હતા. એ દરમિયાને બધી બહુ ભીડ થઈ ગઈ ને ત્યારે બી એ લોકો 3 જ સિવિલ ડ્રેસવાળા આવીને બધાને ગાર બોલવા માંડ્યા અને મારવા માંડ્યા હતા. અને મારા તાજિયાને બે જગ્યા ઉપર નુકસાન થઈ છે. આ લોકોને અહીંયા બી માર્યું છે ને મારા ભાઈને દંડા માર્યા છે. અંદર બંધ રૂમ કરીને માર્યું છે મને. અંદર રૂમમાં ખેંચીને લઈ ગયેલા અંદર જેપીમાં અને રૂમ બંધ કરીને મને 2 જણાએ સિવિલ ડ્રેસ વાળાએ માર્યું છે. એમનું નામ નહીં ખબર પણ ફેસથી હું ઓળખી શકું છું. આ જોઈ લો. હવે એફઆઈઆર તો લખાયું છે. આ રહી. એ લોકો ઓનલાઈન અંદરથી એવું કીધું કે ઓનલાઈન ટાઈપિંગ કરીએ છીએ, 1 કલાક લાગશે. તો અમે એવું કીધું કે અમને ઝેરોક્સ પ્રિન્ટ આપો. તો એ લોકોએ ઝેરોક્સ પ્રિન્ટ આપી છે. આ રહ્યું અમારા હાથમાં. અમે 1 કલાક પછી આવીશું. જે ઓનલાઈન થશે એફઆઈઆર એનું અમે પ્રિન્ટ પાછું લઈશું. અમારી માંગ એવી છે કે આ 3 જે સિવિલ ડ્રેસમાં હતા એ લોકોને સસ્પેન્ડ જ કરવું જોઈએ. કેમ કે એ કોઈ બી આમ ઇન્સાનને મારી નહીં શકતા. એ લોકો કે મા બેનને ગાર નહીં બોલી શકતા. એ લોકો આ આટલા વર્ષથી કોઈ દિવસ તાંદલજામાં ઝઘડો નતો થતો. મારું નામ આફતાબ મોહમ્મદ કાઝી. અંદર એક કોન્સ્ટેબલ હતો, મયુરભાઈ કરીને નામ છે, મયુરભાઈ ઉપેદભાઈ નામ છે એનું. એ મને ધમકી આલતો હતો કે મા બેનની ગાડી નાની મને ધમકી આલતો હતો. મને કે આ રહ્યું બેચ, તારથી જે તૂટતું એ તોડી લે એવું મને શબ્દ વાપરીને કીધું છે અંદર રૂમમાં.